મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ આ બંધારણ છે એવું તમે કહો, અને આ બે ભાઈ પાકિસ્તાનથી આવ્યા છે, શું કે તમે આ બંધારણ આ બે ભાઈ માટે જ તમે લાગુ પાડો છો એવું તમે કહો યાર? અને આ બંધારણ તો બધા માટે જ સરખું છે, તમે આ બંને ભાઈ માટે જ કેમ તમે બંધારણ રાખો છો? કેટલા ડીજે વગાડે છે, આ વાત શું સાચી છે? તમે વિડીયો જો, અને આવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરજો, તો તમને હું બતાવું કે આ બંધારણ આ બે ભાઈ માટે જ છે કે શું. તો જોવો આ વિડીયો. તો જય બાબારી મિત્રો, શું આ બંધારણ અમારા બંને ભાઈઓ માટે ને અમારા હગાવાલા માટે છે? જેટલી જગ્યાએ ડીજે વાજ્યા છે ત્યાં તો કોઈ જુ નથી. બસ અમારા પ્રોગ્રામની દોર રાખો છો, જેટલો અમારા ચેડે ઇન્ટરેસ્ટ લ્યો છો એટલી જગ્યાએ જે સમાજના જે પ્રશ્ન હોય છે, સમાજ જે જગ્યાએ દુઃખી હોય છે એમાં આટલો બધો ઇન્ટરેસ્ટ લીધો હોય તો એમને ન્યાય મળત. જે ટુવાનો પ્રશ્ન હતો દીકરીનો, હમણાં એક થરાની અંદર એક દીકરી હાવ હાજી હમ એક્સપાયર થઈ ગઈ હોસ્પિટલમાં, તો કોઈ જાતું નથી. એટલે સત માટે શું ચૂંટણીની અંદર ડીજે નથી વાજ્યા? લગ્નની અંદર તો ડીજે વાજ્યા જ નથી. ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને એમના હગાવાલા જ દેખાય છે, તો એમને એક રૂપિયો દંડ આલવાનો થતો નથી. કદાચ તમારે દંડ જોતો હોય હારીજની અંદર તો પેલા જે બંધારણ તૂટ્યું તો જ આવવાનું, અને પછી નિયમ પ્રમાણે તો આવવાનું. તો એના કરતા ડબલ દંડ અમે પાસે રહીને અપાવશું. અને કોઈ બી સમાજના પ્રશ્નનું કીધું કે સમાજ બહાર, તો એના અંદર કાયદેસર ગુનો દાખલ થાય છે. એટલે જે બોલો ને તો વિચારીને બોલજો. જય બાબા. પાટણના હારીજમાં ઠાકોર સમાજનું સામાજિક બંધારણ તૂટતા વિવાદ સર્જાયો. અગાઉ ઓગણીધામ ખાતે લગ્ન પ્રસંગોમાં ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ઠાકોર સમાજના આગેવાન મોબુજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગમાં નિયમોના ધજાગરા ઉડ્યા. સમાજ બહાર કરાયેલા કલાકાર અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની હાજરીમાં ભવ્ય ગરબા યોજાતા સમાજમાં રોષ છે. અગાઉ નિયમ તોડનાર સામે 1.5 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી, ત્યારે હવે આ મામલે કડક નિર્ણય લેવા માટે સમાજની બેઠક પણ યોજાઈ. તો મિત્રો આખો ગબ્બર ઠાકોરે પોસ્ટ કરી હતી, આખો હું કાગળિયો તો તમે વાંચી લેજો. જય માતાજી. તો આખા બનાસકાંઠાને ખબર જ છે 99% તો ડીજે ચોચો વાજ્યું છે, પણ અમુક 10-15 જણા એવા છે જેને ખબર નહીં. એમને ખાલી એવું છે કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર ડીજે વગાડે, બીજા બધા વગાડતા નહીં. બરાબર છે? એટલે બંધારણ તો બધે લાગુ પડે, ભલે ચૂંટણી હોય કે લગ્ન હોય કે સમૂહ લગ્ન હોય કે ગમે તે હોય. બરાબર છે? બંધારણ માટે ડીજે ના જ હોય. પણ અમુક લોકોને એવું છે કે ભાઈ ખાલી ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર ડીજે વગાડે, બીજા બધા નહીં વગાડતા. પણ હું આજે એમને વિડીયો હંગાત પ્રૂફ હંગાત બધું કહું છું કે ડીજે ચોચો વાજ્યું છે. અને તમે પેલા આ વિડીયો જો. મિત્રો કોપીરાઇટના લીધે અવાજ બંધ કર્યો છે, પણ વાત તો સાચી જ છે. આજ હું દેખાડી દઉં, જોવું છે. મિત્રો તમે પણ ગબ્બર ઠાકોરને સપોર્ટ કરતા હોય તો તમારી રાય કમેન્ટમાં જરૂર જણાવજો. બાકી હું તો કહું છું કે ગબ્બર ઠાકોર સાચા જ છે, તો તમે આગળ પણ વિડીયો જોઈ લે. તો આ બધા ડીજે વગાડે તો બંધારણનું પાલન કહેવાય, અને અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર ડીજે વગાડે તો બંધારણ તોડ્યું કહેવાય. વાહ ભાઈ વાહ. તો મિત્રો જો આ પર ડીજે વગાડ્યું તું, આ 1 મહિના પહેલાનો વિડીયો છે. આ તો તમે જોઈ જશે વાયરલ, અને આપણે કોપીરાઇટના કારણે અવાજ બંધ કરેલો છે. તો આ ડીજે પર કોણ નાચેલું છે? અમારા બંને ભાઈઓ નાચેલા છે. આમને તો કોઈ નહીં કે એનું કારણ છે જેમ કે આરે સમાજના આગેવાન છે. આમને કોઈ નહીં કે અમને બધી છૂટી, જેમને જેમ કરો એમ કરે, એમને કશું કોઈ કહેવાનું નહીં, ખાલી બંને ભાઈને જ કહેવાનું. બરાબર છે? અને આ બધા ડીજે મહિના પહેલા વાજેલા છે, તો હજી એને કોઈ જુ નહીં. બરાબર છે? એને ના જવાનું કારણ કે એને બંધારણ લાગુ પડતું જ નહીં. જેમ ગમે તેમ કરે ને એમ ચાલે, પણ ખાલી ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર ખાલી ડીજે ના વગાડવા જોઈએ, બીજા બધા માટે છૂટ છે. હજી ઉભા રહો, બીજા આગેવાન તમને બતાવું. તો અમારે પાડોશી ગામના આગેવાન તો હવે આ જી નાઇટમાં આખી રાત એમના ગામમાં ડીજે વાજ્યું છે. આ વિડીયો તમે જુઓ અને આ વિડીયો શેર કરી દેજો. હવે જોઈએ છે તાત્કાલિક મીટિંગ કરે છે કે શું નિર્ણય લે છે. તો મિત્રો તમારે શું કહેવું? આ બે ભાઈ માટે જ બંધારણ છે, આ વાત સાચી છે? તો તમે કમેન્ટ કરજો, અને આ મારો વિડીયો સારો લાગતો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોયું, એમના ગામમાં આખી રાત ડીજે વગાડવું છે, પણ કોઈ નિર્ણય લેવો નહીં. ખાલી નિર્ણય ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર માટે જ લેવો છે. અને જ્યારે કોઈ આગેવાન બંધારણ તોડે ને, આપણે એને ફોન કરીને ખાલી પૂછે ને ભાઈ કે તમારા ગામમાં ડીજે વાજ્યું છે, ચમ તમે કોઈ નિર્ણય નહીં લીધો, તો એમનો ખાલી તમે જવાબ આપડો ખાલી. હા નમસ્કાર.
મજામાં તો બાપુ તમારા ગામમાં ડીજે વાજ્યું છે રાયકણજી, પણ આવું ના ચાલે હો માર ભાઈ. તમે અમારા બે ભાઈઓ અંગત આવું કર્યું. ગબ્બર ઠાકોર બોલું. હલો. લ્યો જો આગેવાન આવા હોય જવાબ કોઈ આલવા ત્યાં નહીં. બોલો, ચૂંટણી હમણે પટી છે, ચૂંટણીમાં ડીજે વાગે જ ચાલે, ચૂંટણીમાં દારૂ વેચાય એ પણ ચાલે, બરોબર છે. એમને બધી છૂટ છે, એરા જેમ કરમ કરી ગઈ. ચૂંટણી વખતે જેમ કરો એમ કરો, પણ કશું કોઈ તમારું નામ નહીં લે. અને આ જે ગરીબને ઘર બનાવવાના ચાલુ કરે એમાં તો તમે કોઈ દિવસ કીધું નહીં કે સમાજના છોકરા છે સારું કામ કરે છે. એમાં તમે ના બોલવાનું કારણ એક છે ભાઈ અમારી વાહ થઈ જાય, અમે થોડા ફેમસ થઈ જાય, વાતને સમજાય. એવું બોલતો તમને શરમ આવે. પણ આ ડીજે વગાડે ને, હટ ગબ્બર ઠાકોર ડીજે વગાડ્યું, સમાજ બહાર કાઢો, એવું તમને તરત ભાવે. પણ કોઈક સારું કાર્ય કર્યું હોય એ તમને કદી ના દેખાય. તમને શું ખબર હે, ખાલી કોક કરી ખાલી ફોલ્ટ બોલો, ફોલ્ટ બસ. જય બાબા. તો આ વિડીયો એટલો શેર કરો કે જે પેલા 10-15 જણાને ખબર નહીં કે ડીજે ચોચો વાજ્યું છે, એમને ખાલી એવું છે કે ભાઈ ડીજે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરે વગાડ્યું છે. તો વિડીયો એમના સુધી પહોંચાડો અને એમને કે ફટાફટ તમે નિર્ણય લો, ફટાફટ અમને સમાજ બહાર કાઢો. અને બંધારણ બધા માટે લાગુ પડે છે, ખાલી અમારા માટે લાગુ નહીં પડતું. જય બાબારી, જય ખતમા. પ્રથમ વાત પાટણની કે જ્યાં ફરી એક વખત ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું છે. ઠાકોર સમાજના આગેવાન મોબુજી ઠાકોર કે જેઓએ ઘરના ઘરે લગ્ન પ્રસંગ હતો અને તેમાં તેઓએ રાસ ગરબાનું આયોજન કર્યું હતું, ત્યારે હારીજમાં લગ્ન સમારંભમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું. અર્જુન ઠાકોરના સાસરિયામાં તૂટ્યું સમાજનું બંધારણ. અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરની હાજરીમાં ભવ્ય રાસ ગરબા યોજાયા. બંધારણ તૂટવા મુદ્દે હારીજમાં ઠાકોર સમાજની બેઠક મળી. બેઠકમાં સમાજના આગેવાનો સહિત તાલુકા સમિતિના આગેવાનો ઉપસ્થિત. હારીજના 4 ગામમાં બંધારણ તૂટવા મુદ્દે બેઠકમાં ચર્ચા. બંધારણ તોડનારને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા. આવતીકાલ સાંજ સુધીમાં 1.5 લાખનો દંડ ભરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કાલ સુધી જો દંડ નહીં ભરવામાં આવે તો તેઓને સમાજમાંથી બહાર કરવાનો નિર્ણય કરાયો. હારીજ તાલુકામાં 4 જગ્યાએ જે બંધારણનું ઉલ્લંઘન થયું છે તેમાં દરેકને બોલાવવામાં આવ્યા છે, દરેકને સાંભળવામાં આવ્યા છે. અને દરેકને કાલે 100 વાગ્યાનો જો આપણે ટાઈમ આપ્યો છે, એ લોકોએ 100 વાગ્યા સુધી જવાબ આપવાનું કહ્યું છે બધાએ. અને એ લોકોએ કાલ 100 વાગ્યા દંડની રકમ 1,51,000 રૂપિયા જમા નહીં કરાવે તો એ જે 4 જે બંધારણ છૂટું કરવાવાળા માણસો છે એ લોકોને સમાજના બહાર મૂકવામાં આવશે. અમારા સમાજના તમામ વડીલો આગેવાનો બધા ભેગા થયા હતા અને જે તે તોડનાર ગુનેગારોને પણ બોલાવવામાં આવ્યા હતા અને એમના જવાબો સાંભળવામાં આવ્યા કે ભાઈ શા માટે બંધારણ તોડ્યું. એટલે ટોટલ સરવાળે જે તે વાતચીત થઈ એમને કાલે 6 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો છે ભેગા મળ્યા પછી. કારણ કે અમુક વખત એ જે તે ગુનેગાર છે એ હાજર ન હોવાના કારણે એમના ભાઈને બોલાવવામાં આવ્યા હતા. એટલે બધા પૂછીને કુટુંબીજનોને બધાને ભેગા થઈને નક્કી કરશે. અમારા સમાજનો બંધારણનો જે રીત રિવાજ તોડે એને 1,51,000 રૂપિયા દંડ રાખેલો છે. જો એમને દંડ ના આપવો હોય તો પછી એમને 2 વર્ષ માટે સમાજ બહાર મૂકવામાં આવશે. પાટણના હારીજમાં ઠાકોર સમાજે કુરિવાજો ડામવા માટે બનાવેલું સામાજિક બંધારણ ફરી એકવાર તૂટી ગયું. સમાજના જ આગેવાનોના ઘરે લગ્ન પ્રસંગમાં બંધારણના નિયમોનો સરેઆમ ભંગ થતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ગત 4 જાન્યુઆરીએ ઓગળધામમાં ઠાકોર સમાજે રાસ ગરબા અને ડીજે પર પ્રતિબંધ મૂકતો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જો કે હારીજના સામાજિક આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે લગ્ન પ્રસંગમાં આ બંધારણના ધજાગરા ઉડ્યા, નિયમોને નેવે મુકાયા અને ભવ્ય રાસ ગરબાનું આયોજન થયું. 1 વર્ષ માટે સમાજ બહાર કરાયેલ કલાકાર અર્જુન ઠાકોરના સાસરિયામાં જ બંધારણ તોડવામાં આવ્યું. અર્જુન અને ગબ્બર ઠાકોરની ઉપસ્થિતિમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું. અગાઉ પાટણ જિલ્લામાં સાતલપુરના કોરડા અને હારીજમાં બંધારણ તૂટ્યું હતું. સમાજનું બંધારણ તોડનાર સામે સમાજ બહાર સહિત 1.51 લાખ રકમની દંડનીય કાર્યવાહી થઈ ચૂકી છે. હવે આ મામલે પણ આખરી કાર્યવાહી થઈ શકે છે. મિત્રો, હું તમારા માટે રોજ નવા વિડીયો લાવીશ, તો તમારે રોજ નવા વિડીયો, મજેદાર વિડીયો જોવા માટે પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, તમે મને બહુ સપોર્ટ કરો છો, મને સપોર્ટ કરતા રહેજો. તો જય માતાજી, જય રમાપીર. તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.